એટલે અઘરું છે હશે, પણ આમાં 10 તો એવા છે કે જેના શબ્દો વાગે છે. વાંચવા ફરવા દો એમ. આ બધા દર્શન કરવા આવ્યા હોય એવું જરૂરી ને, અમુક પિકનિક ઉપર આવ્યા હોય. કે આ એટલી જગ્યા પવિત્ર છે જ્યાં તમે બેઠા અહીંયા દાદાએ પોતાના બાળપણથી લઈને પ્રાણની આહુતિ આપી દીધી છે. આ જગ્યા સાધારણ નથી. એટલે આ જે જગ્યા ઉપર તમને બેહવા મળ્યું છે, અને એ જગ્યા ઉપર જો સારો વિચાર ક્ષણિક વારે કરશો ને તો હંમેશા સારું થશે. દાખલો આપતો હતો કે જો પરમાત્માએ આપણને કંઈક આપ્યું હોય અને આપણું ગેરમાર્ગે વપરાઈ જાય, એની કરતાં એકાદાય બાળકને ભણવાની ફી ભરી દેજો, અહીં દીવો કરવા આવવાની જરૂર નથી. આ દીવો કરવા આવવાની જરૂર નથી. હું તો ચોખ્ખું જ કહું, અહીંયા આવો નાળિયેર પ્રસાદી લઈને આવતા જ નહીં. એ એમ જ કે હું તમારા ભાવનો ભૂખ્યો છું. સમજાય? કારણ કે હું બીજા મંદિરને ના કહી શકું, આ અમારું છે એમ કહીએ. અને અહીં અમારે કંઈ કમાણી નથી ગોતી. તમે ઘણી જગ્યાએ ફર્યા છો, તમે જોતા હશો મંદિરને લક્ષી નાળિયેર વેચાતું હોય, ચૂંદડિયું વેચાતું હોય, પ્રસાદી લે. પણ તમને અહીં 200 મીટરમાં એવું ક્યાંય જોવા મળ્યું ખરું? એટલે અમારે ધર્મનો ધંધો નથી કરવાનો. કરવો હોત તો એમ કરીએ કર, અમે મૂર્ખય નથી. પાછો એક તમારા નજર ઉપર હટેલો પડદો. કારણ કે ઘણા આવે ને તો કહેતા બાપુની કંઈક તો લેતા જશે, તો તું સાબિત કરી દે. કમાવવું હોત તો અમારી પાસે રસ્તા સરળ હતા કે અહીં અમારી પોતાની દુકાનો હોત, અને ઘણા કરે જ છે, એમાં કંઈ પાપ નથી. પણ અમારે નથી કરવી. છે 200 મીટરમાં છે ક્યાંય તલવારીઓ સાફા કેવું વેચાય? નગર કાલ જે ચડ્યું એ અમે દુકાનમાં મૂકી દઈએ, બીજે દી મંગળવારે અડધી કિંમતમાં વેચવી. મૂડી વગરનો ધંધો છે. ના, પણ નથી કરવાનું. ભગવાને પેટ આપ્યું છે તો પૂરું એ કરશે. એની માટે પ્રયાસ કરી લઈશું. બાકી એ ધંધો તો કરવાનો જ નથી. અને એટલે ખુલ્લે આમ ચેલેન્જ આપું છું ને કે કોઈ મને એવું સાબિત કરી દે કે બાપુએ અમારા ઘરે આવી દાણા જોવાના પૈસા લીધા. આમ તો કોઈના ઘરે હું જોવા જતો જ નથી. ઠાકરની દયા છે, એ આપણે કરવું જ નથી. આ 5-25 હજાર તમારી પાસે લેવા હોય તો આવું ને, કંઈ લેવું જ નથી તો. અને હું તો તમને એ કહું છું, તમે અહીં દોડીને આવજો એવું નથી કહેતો કે આવી 10 જગ્યા તપાસજો. કોઈ તમારું ફ્રીમાં કામ કરતું હોય ત્યાં રોકાઈ જજો, અહીં ના આવતા. છે ટાઈમ ઉપર ટાઈમ, મુદત ઉપર મુદત મળે છે. એક દી તમે થાકી જાઓ, કામ થતું નથી. સાચું કે ખોટું? ઘણા એને અંધશ્રદ્ધા ભરવી દીધા. કરવા વાળા તમારા તમારા છે, એટલે ભયું ડખા કરાવી દીધા. હવે એ જાદુ વિદ્યા તમને ના આવડી, તમારે પૈસા શીખ્યા જોયા જેવું છે. અને માણસનું મન એવું છે ને કે સાચી વસ્તુ ઉપર 10 વાર શંકા કરે, ખોટી વસ્તુ તરત એક્સેપ્ટ કરી લે, તરત મગજમાં ઉતરી જાય. સમજો, માળા કરવા બેસો ને તો મન નહીં સ્થિર થાય, તરત ગોવામાં દીવમાં બધે ફરવા જતું વગર ભાડે. ખોટું તો નથી બોલતો ને? એને સ્થિર કરવાનું છે. પરમાત્મા તમારી અંદર જ છે, અંદર ગોતજો. બહાર તો તમને આશ્વાસન મળશે, અંદર બેઠેલો પરમાત્મા તમને બહાર લાવશે. આ નક્કી કરી લેવું છે. મેં એ પ્રયાસ કર્યો છે કે મારા ભીતર જ મેં તલાશ કરીશ, મારી અંદર હજુ શું પડ્યું છે કે જે લોકોને કંઈક સરળ બને એવું આપી શકું. ચમત્કારનો દાવો નથી કર્યો ત્યારે. હું ચમત્કારી હોય ગાડી લઈને હું કામ અહીંથી ચાંગોદર જતો હોય, અહીંયા નોકરી કરીને અલોપ થઈને અહીં ના આવતો રહો. છે જ નહીં એવું. ત્યાં મારા જેવો બનાવીને કોકને 8 કલાક ના મૂકી દઉં છે. એટલે એવી કોઈ અપેક્ષા લઈને ના આવતા કે બાપુ અમને કંઈક કહી દે ને સારું થઈ જાય, એવું કહેવાનું જ નથી. હું
જ્યારે તમારી કગર અહીંયા પહોંચી જશે ને ત્યારે એ 1000 જણાની વચ્ચે બેઠા હશો ને તો એ આવરી હમણાં પેલા ભાઈ ગોતી નાખ્યા એમ ગોતી નાખીશું. ત્યારે હું તમને કહી દઈશ કે જાઓ તમે આ પીડામાં છો, આટલા દિવસે એમાં નીકળી જશો. કારણ કે અમે નક્કી કર્યું, પેલા 2 હતા ગમે એ આવે બુકિંગ કરાવીને પૂછીને જતા રહે, એવરી થોડા અમે નવરા છીએ. તમને જેટલો વિશ્વાસ છે એ અમે માપી ન હોય. નબળું જોવરાવા હાટું દોડવું, ટકી આપશો તો બચી આપશો, આ નક્કી કરી લેજો. રસ્તો કાઢી આપશે દેવ, હું નહીં કરું, દેવ કરશે. પણ હું જે કરું, મેં મારો આત્મવિશ્વાસ વાપર્યો એવો તમે આ ઠાકર ઉપર એકવાર વાપરી શકો, તમારી કુળદેવી ઉપર વાપરી જુઓ. જો કદાચ જીવો ત્યાં લગીને જોવરાવાની જરૂર પડે તો મારા બધું બંધ કરી દેવો. એ વિશ્વાસ વાપર્યો જ નથી આપણે. કોઈ આપણા માતાજી સામે ધ્યાન કરીને બેઠા જ નથી. અને હું એવું નથી શીખવાડતો કે આખો દી અહીંયા દીવા ધૂપ જ કરો, કે કર્મ કરવા જજો, સાંજે 1 કલાકે એના માટે કાઢજો. એ 1 કલાક તમારા માટે આખો દિવસ સારો નીકળશે. આવું એ કરીને આપશે, હું નહીં, એ કરી આપશે.